જૂનાગઢના માણાવદર તાલુકામાં નદીના પાણીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ઘુંઘવી નદીના પાણીથી લીંબુડા ગામમાં બરબાદી જોવા મળી રહી છે। ગામમાં મકાન અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને ઘુંઘવી ગામના ખેતરોમાં આ નદીના પાણી ફરી વળ્યા છે। હાલ તો ગામમાં મકાન અને દુકાનોમાં નદીના પાણી ઘૂસી ચૂક્યા છે। જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અને તેના કારણે હાલ તો સ્થાનિક નદીમાં સતત પાણીનો વધારો જોવા મળી રહ્યો છે અને પાણીનો પ્રકોપ એટલો છે કે ઘરમાં દુકાનોમાં ગામમાં પણ હાલ આ પાણીએ સામ્રાજ્ય જમાવી દીધું છે। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લીંબુડા ગામની આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ગામમાં મકાન અને દુકાનોમાં આ નદીના પાણી ઘૂસી ચૂક્યા છે। જમીન ત્યાં જળની આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે લીંબુડા ગામની। જૂનાગઢના માણાવદર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો। મુશળધાર વરસાદ અત્યારે પણ વરસી રહ્યો છે અને એવામાં હાલ તો લીંબુડા ગામમાં બરબાદીના આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે। સમગ્ર ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે। ઘુંઘવી ગામના ખેતરોમાં આ નદીના પાણી ફરી વળ્યા છે। લીંબુડા ગામમાં પણ બરબાદીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગામમાં મકાનમાં દુકાનોમાં હાલ તો આ પાણી ઘૂસી ચૂક્યા છે। તો જૂનાગઢના માણાવદર તાલુકામાં નદીના પાણીનો આ પ્રકોપ જોઈ લો। જે આકાશી દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। જ્યાં નજર નાખશો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો પણ સામનો કરવાનો વારો આવ્યો છે। જૂનાગઢના માણાવદરમાં લીંબુડા ગામે નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે।